ગુડ આફ્ટરનૂન મિત્રો. શનિવારે 4 તારીખે મે મહિનામાં 2024માં અમે નીકળી ગયા છીએ વડોદરા. ક્યાં જઈએ છીએ? વડોદરા. ઓકે, બાય બાય. હેલો, ક્યાં જાઓ છો? અમે જઈએ છીએ બરોડા. કેમ? फिर मारने का आएगा तू? ઈચ્છા તો છે કે આરામ સાથે આનંદ થાય. હવે જોઈએ પીહુ બસમાં શું હાલ હવાલ કરે છે તમારા અને મારા. क्या बात है सर, क्या बात है सर, क्या हम हो गए हैं तैयार. मैं नहीं मानता. નવું ટી શર્ટ એઝ યુ સી. જીનિયસ એઝ આઈ એમ ઓલવેઝ. કઈ કહેવા માંગો છો? ના, બસમાં બેઠા શું કેવું? પીહુ ક્યાં બેઠી છે? બસમાં બેસતાની સાથે જ અમારે સામનો કરવો પડ્યો જોરદાર ગરમીનો. બપોરની 1:45 વાગ્યાની બસમાં કાળઝાળ ગરમીમાં અમે બે પતિ પત્ની નીકળી તો ગયા, પણ શું અમારી આ અંતિમ જર્ની હતી? पसीना सूख रहा है, आंखें सूख रहा है, डायरेक्ट लू लग रहा है. तो रोस्टेड हो जाता. धर्मभाई ने एम જ કહેવાય કે રોસ્ટેડ બનેવી આવ્યું. Daddy on the bus goes, I love you, I love you, તમે કયો તમે I love you. A daddy on the આ bus શું goes કશું I love you. all through the town. Wheels on the bus goes round and round and round, round and round. Wheels on the bus goes round and round, all through the town. રાઉન્ડ એન્ડ રાઉન્ડ અને ગરમી સામે શસ્ત્રો મૂકીને પીયુબેન પડ્યા સુવા. ફાઇનલી જ્યારે 5 કલાકની જર્ની પછી અમારી આત્મા વડોદરામાં પ્રવેશી અને ઠંડી પવવાની છાલક જે અમારી ઉપર આવી, આહાહાહાહા, મંત્રમુગ્ધ. સાંજે 6:30 કલાકે જ્યારે હું મારા શાળાશ્રીના ઘરે પહોંચ્યો અને ફૂલ ફરતો પંખો જોયો ત્યારે એટલો આનંદ આવ્યો કે વાત જ ન પૂછો. પછી બેન બનેવીની ફરમાઈશ ઉપર મૂકવામાં આવી કડક મસાલેદાર ચા. પછી પીહુબેન અને તેમના મામાની દીકરી હસ્તીએ કર્યા થોડાક તોફાન, થોડુંક ટીવી જોયું. પછી અમે બેઠા જમવા. શાક, રોટલી, કેરીનો રસ, છાસ, પાપડી અને એમ બધું કરતાં કરતાં અમે બધા બેસી ગયા. અમારા આનંદનો પાર ન રહ્યો. સાંજે ભરપેટ જમ્યા પછી અમારી પથારી ફરી ગઈ. આઈ મીન કે અમારી પથારીની તૈયારી થઈ ગઈ. પીહુ અને હસ્તીએ ખૂબ તોફાન કર્યા, પથારી ઉપર કૂદકા માર્યા અને પછી અમે આખા દિવસના જે તડકાના તપેલા હતા એ સાંજે એસીમાં ઠંડા થઈ ને રાતે મસ્ત સૂઈ ગયા. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. પછી સવારે ઉઠીને એક એક કરીને અમે બધા તૈયાર થતા હતા. બધા જ તૈયાર ઓલમોસ્ટ થઈ ગયા હતા. જ્યાં સુધી અમુક બાકી હતા ત્યાં સુધી પીહુ અને અમે રમ્યા. આજે આવું છે આવું જમવાના ક્યાં છો? બોલ શિયાળ, કુકુ. આ નથી ખબર એવું કયું આવે? ગલું ગલું ગલો ગલો.
પછી જ્યારે બધા અમે મહા મહેનતે તૈયાર થઈ ગયા પછી અમારી સવારી કિડનેપિંગ કાર ઇકો અમારી સામે આવી ગઈ. અમે બધા તૈયાર થઈ સામાન બધું મૂકીને નીકળી પડ્યા. ક્યાં? તો સ્ટેચ્યુ ઓફ યુનિટી. શું સાંભળ્યું? તરબૂચ કેવા પ્રકારના લેવાય, કયા ગળ્યા આવે, કોને બહાર કેવું ગંદુ મોઢું લાગે છે ભાભી? મારું બોલે છે. હવે સારું આવ્યું. કેટલી વાતો કરો છો? એ મૂંગી રહેશ ને એટલે ખરેખર તું તો કરતી જ નહીં. કૃતિ, ધર્મભાઈ, પછી ઉંડેરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 100.8 કિલોમીટર અને અંદાજિત 2 કલાક અને 8 મિનિટનો રસ્તો અમે શરૂ કર્યો. રસ્તો પસાર અમે ગરમીમાં જ કર્યો. ઘણા બધા વાહનો જોયા, મોન્યુમેન્ટ જોયા અને વડોદરાનો બિઝી ટ્રાફિકવાળો રસ્તો પણ જોયો. આટો કાઢ્યો ને એટલે હવે ઈ પગ ભૂલી ગયો ચાલવાનું કેમ હતું એમ. તડકો તો કેટલો હોય. પણ જે રીતે ચૂડેલ પાછળ પડી હોય એ જ રીતે ટ્રાફિક સિગ્નલ પણ અમારી પાછળ પડેલો રહ્યો. વડોદરાના સિગ્નલ એટલા બધા ગરમીમાં તમને ખતરનાક અને આ રહ્યું એબેકોસ સર્કલ. એબેકોસ એટલે શું ખ્યાલ નથી પણ હતું ખરું. પછી અમે ધડધડાટ અમારા રસ્તા ઉપર નીકળી ગયા. પણ જે રીતે પ્રથમ ગ્રાસે મક્ષિકા પહેલાં કોળીએ માખી આવે એ જ રીતે અમે ટ્રાફિકમાં સંડોવાયા. ટ્રાફિક એટલો જોરદાર હતો કે લગભગ 20-25 મિનિટ તો અમે ત્યાં ભરાયા જ ગયા. પલાસવાડા બસ સ્ટેન્ડ કેટલા વર્ષે આવું બસ સ્ટેન્ડ ગામડામાં હોય છે. ભાઈ આ તો ડબલ તો આવે છે ને તું અહીંયા જવાય છે. તારા ચીપડા આ રસ્તે ગયા હતા. ચીપડામાં જ છે હું કેટલી વાર કહું છું. સરદાર પટેલના સ્ટેચ્યુની વાત થઈ જ રહી છે તો થોડુંક જનરલ ઇન્ફોર્મેશન તમને આપી દઉં. આપણો સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર એટલે કે અંદાજે લમસમ ગણો ને 600 ફૂટમાં 3 ફૂટ ઓછું એટલે 597 ફૂટની વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા છે. એ પણ આપણા ગુજરાતમાં. તો ગુજરાતીઓ માટે વેરી 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 પ્રાઉડફુલ મોમેન્ટ. પછી અમે 100 કિલોમીટરનું અંતર કાપીને એકતા ફૂડ કોર્ટમાં ઉતર્યા અમારા પેટની પૂજા કરવા માટે. બધા ખૂબ થાકી ગયા હતા પણ તેમ છતાં પણ પેટનો ઇન્સાફ થવો જરૂરી હતો એટલા માટે અમે બધા ઉતર્યા. અને ત્યાં પહોંચીને પણ અમે ત્યાંનું ખાવાનું નથી ખાધું. અમે ખાધું છે અમારા ટિફિનમાં લઈ ગયેલી સબ્જી અને પૂરી. તેમ છતાં પણ મેં મારા માટે દાળ ભાતની એક ડીશ અને મારું જોઈને હસ્તીબેને પણ પોતાની એક દાળ ભાતની ડીશ મંગાવી તો લીધી જ. પછી અમે થયા હળવા ફૂલ જેવા. પછી અમે અમારી જર્ની શરૂ રાખી બસ લેવા માટે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે મેઇન સ્ટેચ્યુ છે ત્યાં વ્યુઇંગ ગેલેરી છે નર્મદા નદીની. તો એ વ્યુઇંગ ગેલેરી સુધી પહોંચવા માટે બસ ફેસિલિટીઝ ત્યાં જ એકતાનગરમાં અવેલેબલ છે. તો એ જ બસ માટે અમે ત્યાં પહોંચ્યા અને બસ આવી મામું બનાયા. પણ બીજી બસ આવી ગઈ જે અમને ડાયરેક્ટ લઈ ગઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી. બસમાં ઠંડી સરસ મજાની હવા ચાલુ હતી. ફૂલ એસી બસ હતી એટલે એમાં આવા તપતા મે મહિનાના ગરમીમાં તો ખૂબ જ આનંદ આવી ગયો. ખૂબ જ અને લગભગ પછી 10-15 મિનિટમાં અમે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાં પહોંચી ગયા. પણ ત્યાં પહોંચતા પહેલાં અમારે સેફટી સિક્યુરિટી પાસિંગ માટે આ જે તમને ગ્રીલ દેખાય છે ને લાંબી જે 200 મીટરના ડિસ્ટન્સને 1 કિલોમીટરમાં કન્વર્ટ કરી નાખ્યો. આવી રીતે જો આમ ગોળ
ગોળ ગોળ ગોળ ફરીને આમ 100-200 મીટરનું ડિસ્ટન્સ આપણું 1 કિલોમીટરનું કરી નાખ્યું, એ પણ આવી તપતી ગરમીમાં. પછી અમે ગયા ફ્રિસ્કિંગ જેન્ટ્સ. અચ્છા, ફ્રિસ્કિંગ માટે મને ખબર પડી, પછી મેં ગૂગલ કર્યું કે ફ્રિસ્કિંગ એટલે કોઈ પણ જાતનું તમારી પાસે હથિયાર કે કોઈ પણ જાનલેવા વસ્તુ હોય તો એના માટે ચેકિંગ માટેની વિસ્તાર એટલે ફ્રિસ્કિંગ. પ્રવેશતાની સાથે જ ડાબી બાજુ આપણે તમે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડવર્ટિઝમેન્ટનું બેનર નથી જોતા, એ જ પ્રકારનું ફુવારાથી ભરેલું એક તમને વોલ, અને ત્યાં સાથે સાથે દરેક જગ્યાએ 1-2 કિલોમીટર, સોરી મીટર તો વધારે થઈ ગયું, પણ થોડા અંતરે પાણીની વ્યવસ્થા અને 50 રૂપિયાની બોટલ પાણીની તમે ખરીદી શકો, અથવા તમારી પાસે બોટલ હોય તો રિફિલ કરાવી શકો, એ પણ એકદમ ફ્રીમાં. એટલે એ વસ્તુ મને ખૂબ ગમી. પછી જેમ અમે આગળ વધતા ગયા તેમ અમને ખબર પડી કે હજી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે લગભગ 1.5 કિલોમીટર એટલે 500 મીટર જેટલું અંતર કાપવાનું છે. અમારી આત્મા શરીર છોડવાની જ હતી ત્યારે અમને ખબર પડી કે ત્યાં સ્ટેચ્યુ સુધી પહોંચવા માટે આવા ગ્રાઉન્ડ લેવલના એસ્કેલેટર મૂકેલા છે. પછી અમે એસ્કેલેટર ઉપર જ ઊભા શાંતિથી, જોકે બીજા લોકો ચાલીને ફટાફટ આગળ પહોંચતા હતા, પણ અમે પૂરેપૂરા ગુજરાતી ધર્મનું પાલન કર્યું અને અમે ફક્ત ઊભા રહ્યા. અને ધીરે ધીરે એસ્કેલેટર 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 એસ્કેલેટર છે જે તમને સીધું સ્ટેચ્યુ સુધી પહોંચાડી દેશે. ચાલતી આવતા ને બીક લાગશે. જો આ લાગે ને નહીં. આમાં ખુદ હાલો. બધા એસ્કેલેટર પત્યા પછી પણ થોડુંક તો અમારે ચાલવું જ પડ્યું બાય ધ વે. પણ પછી જેવા જ અમે અંદર પહોંચ્યા, ઠંડી હવાની જે છાલક અમારા મોઢા ઉપર વાગી છે ને જે આત્મા તૃપ્ત થઈ છે અમારી, વાહ વાહ વાહ. સેન્ટ્રલી એસી, દરેક વસ્તુ એટલી સરસ ઠંડી હતી કે બહારની ગરમી થોડા ક્ષણો માટે અમને ભૂલાઈ ગઈ. અહીં જ્યારે ફોટા ગેલેરી જોતો હતો ત્યારે આમને તો તમે ઓળખી જ ગયા હશો, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગરના પ્રોપર. પછી જ્યારે અમે વ્યુઇંગ ગેલેરીની લાઇનમાં ઊભા, બાય ધ વે બહુ જ લાંબી લાઇન હતી, અમને લાગ્યું કે અડધો કલાક પછી વારો આવશે, બટ ટ્રસ્ટ મી 10 મિનિટમાં એ લાઇન ક્લિયર થઈ ગઈ. કારણ કે જે લિફ્ટ એ લોકો યુઝ કરે છે ખૂબ જ મોટી સાઇઝની છે, આરામથી લગભગ 20-25 માણસો, જો આ લિફ્ટ છે 20-25 માણસો તો અમે આરામથી અંદર જતા રહ્યા હતા. અને વિથિન 12 સેકન્ડમાં 182 મીટરની હાઇટ અમે રીચ કરી ગયા હતા. હા, બાય ધ વે કાન બંધ થઈ જશે થોડીક વાર માટે, એટલે પછી તમે આમ મોઢું બંધ કરીને ફૂંક મારશો ને તો ખુલી જશે, ચિંતા નહીં કરતા. અને આ છે માં નર્મદામાં રહેવાનો રમણીય નજારો, ખૂબ જ સરસ છે. પણ ઉનાળામાં થોડીક નદી સુકાઈ ગઈ હોય એવું લાગે છે, પણ બીજા બધા કહેતા હતા કે તમે ચોમાસામાં આવો શેઠ, તમને એટલી ગ્રીનરી અને એટલી સરસ મજાની નદીના દર્શન થશે ને. આ જુઓ, પીહુ છે ને અમારી ગેલેરીની ખૂબ નજીક જતી રહી હતી, એટલે મમ્મીએ મારવી પડી. પછી અમે દરિયાના વળતા પાણીની જેમ અમે પણ પાછા વળ્યા અને નીચે જે લાઇબ્રેરી છે જે સરદાર પટેલ વિશેની તમામ માહિતીઓ આપણને પૂરી પાડે છે, ત્યાં અમે થોડો સમય કાઢ્યો. કેમ હારી ગયેલા જુગારીની જેમ બેઠા છો? અમારા કૃતિ મેડમને સમાજ વિદ્યામાં ખૂબ રસ પડે, એટલે એણે દરેક ડોક્યુમેન્ટને બહુ જ શાંતિથી લગભગ 1 કલાક લઈને વાંચ્યું. અને સાથે એક સરદાર પટેલની થિયેટર ડોક્યુમેન્ટરી પણ છે,
એ પણ એણે નિરાતે 2 ભાષામાં જોઈ, પહેલાં ગુજરાતીમાં જોઈ ને પછી ઇંગ્લિશમાં જોઈ. પછી મારી નજર પડી અહીંયા, યસ અહીંયા. ત્યાં શું છે કે તમે કોઈ પણ પ્લેજ લઈ શકો છો, પણ અહીંયા નીચે તમને જે નામ વંચાતા હશે, તમારું નામ એન્ટર કરો, એજ એન્ટર કરો, તમે ક્યાંથી આવ્યા છો એ એન્ટર કરો અને નીચે પ્લેજ એન્ટર કરો. પણ ચિંતા નહીં કરતા, જો મારી જેમ તમારો પણ ઇંગ્લિશમાં હાથ કાચો હોય તો પ્લેજ આપણે જાતે લખવાની નથી. ત્યાં ઓલરેડી બહુ જ બધી અલગ અલગ પ્લેજ ત્યાં લખેલી હોય છે. તમને જે પણ પસંદ પડે, જેમાં પણ થોડી ઘણી સૂઝ પડે મારી જેમ, એમ તમે લખી શકો છો. અને એ પ્લેજ સામે મોટી જે સ્ક્રીન છે એની ઉપર ડિસ્પ્લે થઈ જશે. પછી ઓલમોસ્ટ બધી ડોક્યુમેન્ટરી કમ્પ્લીટ કરીને અમે ત્યાંથી બહાર નીકળ્યા અને ક્યાં ગયા ગેસ કરો? ફૂડ કોર્ટ. અમે પેટ પૂજા કરવા ગયા અને લગભગ અમે એટલી છાસ ઠોકી ગયા હશું ને ત્યાં, કારણ કે ગરમી જ એટલી હતી ને કે છાસ વગર ચાલે એમ જ નહોતું. પેટ પૂજા કર્યા પછી અમે નીકળી ગયા જંગલ સફારી જોવા. પણ બાય ધ વે, આ તમે જે બેન્ચીસોનું સેટઅપ જુઓ છો એ તમે જે વિચારો છો એના માટે જ છે, લાઇટ શો માટે છે. પણ બાય ધ વે, લાઇટ શો 7:30 શરૂ થાય છે, એટલે ત્યાં સુધી આ જગ્યા આપણે કામના નથી. એટલે આપણે ગયા જંગલ સફારી. બસ પકડી, બસમાં મસ્ત એસીની હવા ખાધી. હજી 5 મિનિટમાં ઠંડા થયા જ હતા ત્યાં અમે પહોંચી ગયા સીધા જંગલ સફારી. જંગલ સફારીમાં એટલી સરસ વ્યવસ્થા છે, અમને લાગ્યું ખૂબ ચાલવું પડશે, પણ ત્યાં એ લોકોએ નાની નાની ઇલેક્ટ્રિક વાન, લગભગ 12 સીટર કે 10 સીટર હશે, તો એ કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે આખા પાર્કમાં, જંગલ સફારીમાં. એટલે તમે એક સ્ટેશનથી બીજા સ્ટેશન જવા માટે તમારે પગ અને ચપ્પલ ઘસવા પડતા નથી. આ પ્રાણીને જોઈને મારું હૃદય ખરેખર એક ધબકારો ચૂકી ગયું હતું, કારણ કે એવું ભયાવહ એ લાગ્યું હતું ને, મને લાગ્યું કોઈ જીવ સાચે સુકાઈ ગયું છે.
અંતે પછી જંગલ સફારીમાં 1.5-2 કલાક વિતાવ્યા પછી અમે નીકળ્યા બહાર અને ફરી પાછા પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જ્યાં અમારે જોવાનો હતો લેઝર શો. લેઝર શોમાં પહોંચવા માટે ફરી પાછી બસ લઈને અમે ત્યાં પહોંચ્યા, ચેકિંગ કરાવ્યું, ટિકિટ ચેક કરાવી અને ત્યાં પહોંચી ગયા. પણ પ્રોબ્લેમ એ થયો કે ટિકિટ હતી 7:30ની અને અમે પહોંચી ગયા લગભગ 5:15 આસપાસ. એટલે આ 1.5-2 કલાક અમે બેસીને ખાધું પીધું ને અલગ અલગ પ્રકારે ટાઈમપાસ કર્યો. પણ થેન્ક્સ ટુ ધીસ પોલીસમેન, એ લોકોએ સરસ મજાનું બેન્ડ બાજા અને મ્યુઝિક વગાડીને અમારો થોડોક ટાઈમપાસ કર્યો 7:30 વાગ્યા સુધી. બહુ જ પ્રયત્ન કરવા છતાં પણ અમારો સમય જતો નહોતો. ખૂબ ખાઈ લીધું, ખૂબ છાસો પીધી, તેમ છતાંય તે આ ઘણા લોકો ફરિયાદ કરે છે ને કે કૂતરા જેવી જિંદગી થઈ ગઈ છે. એક્ઝેક્ટલી આ કૂતરાની વાત કરતા હોય છે કે આરામથી પડ્યા રહેવાનું. અમારી જેમ જ બધી પબ્લિક ખૂબ કંટાળતી હતી અને છેવટે અમારો લાઇટ શો શરૂ થઈ ગયો. ખૂબ મજા આવી. લાઇટ શો તમારો લાઇટ શો સરસ હતો. 2-3 જગ્યાએ મને રૂવાટા ઊભા થઈ ગયું. સરસ હતી. સરદાર પટેલની જર્ની તો મને ખબર હતી, કારણ કે હું સોશિયલ ભણાવું છું એટલે એમાં આવે છે. પણ આમાં લાઇટ શો, લેઝર લાઇટ શોમાં જે દેખાડ્યું એ જોઈને વધારે આનંદ થયો. ત્યાર પછી 11 નંબર પગની બસ પકડીને અમે પાછા વળ્યા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની અમારી આ 1 દિવસીય સફર પૂરી થઈ. પણ હા, જો તમે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું પ્લાનિંગ કરતા હો તો મારો તમને સજેશન એ જ છે કે તમે 2 દિવસ ત્યાં રોકાવાનું રાખો. એકતા નગરમાં લગભગ 1200 થી 1500 રૂપિયા વચ્ચે ભાડું છે. અને પછી અમારી કિડનેપિંગ કાર જેવી જ અમારી નજીક આવી, અમે બધા 6 જણા કિડનેપિંગ કારમાં પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. ધર્મભાઈ મારી જગ્યાએ બેસી ગયા, પણ જેવું જ મેં ધર્મભાઈને કીધું કે એ મારી જગ્યા છે, તરત જ મારા શાળા સાહેબ શ્રી મારા માનમાં બહાર આવીને મને જગ્યા આપી દીધી અને પોતે પાછળની સીટમાં એમના વાઈફ અને મારા બેન સાથે, એમના વાઈફ અને એમના બેન મારા પત્ની કૃતિ સાથે બેસી ગયા. હજી અમને એવું જ લાગતું હતું કે શો પૂરો થઈ ગયો, ત્યાં અમને ખબર પડી કે આખા રસ્તામાં વીરો મારો જગમગ થાય. એટલે કે લાઇટિંગ એટલી જોરદાર રસ્તાની વચ્ચોવચ કરવામાં આવી છે ને કે તમને લગભગ 5-6 કિલોમીટર સુધી તો આ લાઇટિંગ જોવા મળશે જ. પછી અમે વળતા જ્યારે ઘરે જતા ત્યારે મેં મારી પત્નીને પૂછ્યું કે ઘરે જઈને જમવાનું શું બનાવીશ. એટલે એની નજરથી જ મને ખબર પડી ગઈ કે લાત, ઢીકા, પાટું, મુક્કો એ અને મારા ભાભી બે ભેગા થઈને મને અને મારા શાળા સાહેબને મારશે. એટલા માટે જ અમે એક સારી હોટલે જમવા રોકાઈ ગયા, જ્યાં અમે પંજાબી અને ચાઇનીઝ ઠૂસીને ખાધું.
અને એના પછીનો વિડીયો આમાં અવેલેબલ નથી કારણ કે અમારી એનર્જી અને મોબાઈલનો બેટરી બેય ખૂબ ડાઉન થઈ ગયા હતા, એટલે એનો વિડીયો અવેલેબલ નથી. જો તમને અમારો વિડીયો વ્લોગ ગમ્યો હોય તો આને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને અમને કમેન્ટમાં જરૂરથી જણાવો કે આગળ તમે કઈ રીતનો વ્લોગ જોવા માંગો છો અને કઈ રીતની વિડીયોગ્રાફી પણ જોવા માંગો છો. તો ટિલ ધેન, થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ ગુડ ડે. બાય બાય.